હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આ અલર ઈસબગુલ કોડા જીરાનું કરેલું હતું. એક જ પટ્ટો છે, પટ્ટો લગાવવો પડશે. હવે નાનું જેવડી ફ્રેમ રહી ઉલગન પડી છે એ લગાવી દઈશું. અને આપણી આ બોડી ટ્રેક્ટર બેક્ટર કમ્પ્લીટ ધોરાઈ દીધું. કાલ આવી ગયો તો માવઠા જેવું થોડું બાઇક બોડી. અને બોડીની ફીચર્સની વાત કરી દઈએ. આજ આ ચાવી છે, બરાબર. તો ડાયરેક્ટ ચાવીથી અનલોક અને બધું આની થઈ જાય, બરાબર. તો તમને થોડું ડિટેલ દેખાડી દઉં. તો આવી કંઈક ચાવી છે. આ ચાવી છે ને નવી બનાવવા જઈએ આપણે. પેડા હાજે હાજી એ વસરત દાદાનું મંદિર છે ને, વાસરા દાદાનું મંદિર છે ને, અહીંયા કને આનંદનો ગરબો રાખ્યો હોય એટલે હાજે પેડા મળી જાય. તો આ ચાવી છે ને નવી આપણે બનાવવા જઈએ અંદર શોરૂમમાં. તો 15,000ની બને છે એવું મને કીધું. તો 14 થી 15,000 સનરૂફરનું બધું ચાલુ છે, બરાબર. ફીચર્સની વાત કરી દઉં તો બધું આને અમુક હેન્ડલ થઈ જાય. તો આપણે પહેલાં ડેકી ખોલીએ, તમને દેખાડી દઉં. જો ખુલી ગઈ, ડાયરેક્ટ આને ખુલી જાય, બરાબર. આ ફૂલ ડિટેલ ફીચર્સ તમને આપી દઉં, થોડા ઘણા હોય તો. અને જોઈએ થોડું મોટો થઈ જાય તો આ અંદર આની આવે ઓલું વ્હીલ આવે નાનું, બરાબર. કે આ રીતના હે પેર વ્હીલ કહેવાય, નાની સાઈઝનું છે. અંદર પાના પકડની બધું પડ્યું છે. એક અહીંયા કણ આવે થોડું, બરાબર. એક આ બાજુની સાઈડ આવે. આ 12 વોલ્ટેજનું ચાર્જિંગ લાગે, કદાચ ઓલું પ્લગ લગાવવાનું આવે, બરાબર. એક આ રીતના કન્ડિશન છે અંદરની. પણ ખુલ્યા પછી આને થોડું મેન્યુઅલી બંધ કરવું પડે છે, બરાબર. થઈ જાય. પછી વાત કરીએ આના કાચ અહીંથી જ ખુલી જાય, આને હિન જ, અને આને હિન જ બંધ થઈ જાય. જો નીચે થઈ ગયા, જ્યાં સુધી દબાઈ રાખશો ત્યાં સુધી નીચે થાય. હાવ નીચે થઈ જાય. અને આને હિન ઉપર થઈ જાય, દબાઈ રાખવાની ઉપરની. જો એટલે લોકની સ્વિચ આપણે દબાઈ રાખીએ આરી એટલે કાચ બંધ થઈ જાય. અને નીચે જો અનલોકની આપણે સ્વિચ દબાઈ રાખીએ એટલે અનલોક થઈ જાય, કાચ નીચે થઈ જાય, બરાબર. આને હિન બંધ થઈ જાય, ખુલી જાય, બરાબર. અંદર की ફીચર્સ આ રીતના છે, બરાબર. શું કે કમ્પ્લીટ કન્ડિશન જ છે. અને થોડી જે ધૂળ જેવું લાગે છે તમને, એટલે મેં કાચ નીચે કર્યા હતા. અને આ તો ગામડું છે આપણે, એટલે થોડી ધૂળ જેવી છે, બધું થઈ ગયું છે. ઠીક, આ રીતના કન્ડિશન છે અંદરની. આ મોટર લાવ્યા તો એ હવે અમને ઘરે મિલવાની છે, બરાબર. જોઈ શકો છો કંઈક આ રીતના કન્ડિશન છે. હવે આને બંધ કરું તો કંઈક આ રીતના છે, બરાબર. એટલે ચાવી છે ને આ રીતના ચાવી આવે. આની ચાવી ડાયરેક્ટ આની અંદર લગાવવાની આવે. આ દીધું ને, આમાં લગાવીએ ને હરખી લાગી જાય કંઈક આ રીતના છે. ડાયરેક્ટ ટેપ ડાયરેક્ટ ચાલુ થઈ જાય. બધું આનું અહીંયા કણ જ આવે ઇન્ટિરિયર, બરાબર. આને હિન ચેન્જ કરવાનું, આને હિન બધા મોડ અલગ અલગ આવે. અને અહીંથી ગીટ ડાયરેક્ટ ચેન્જ થઈ જાય. ટચ સ્ક્રીન નહીં આવતી, બરાબર. ડાયરેક્ટ આને હિન આવે. એટલે ગમે તે ગીટ બી ચેન્જ કરો આને થઈ જાય. કોઈ મોડ ચેન્જ કરવો હોય અલગ અલગ. 4 સોર્સ આવે એના, બરાબર. ટાઈમ બેમ સેટ બધું અહીં થઈ જાય, બરાબર. અને પછી આ મોડ અહીંયાથી થઈ જાય. નીકાળીએ અને લગાવીએ, બરાબર. ગિયરની વાત કરું તો 4-5 મોડ આવે છે, બરાબર. અને આ ડબલ દનાને એકદમ પ્રેસ કરશું ને, જો ડાયરેક્ટ ચાલુ થઈ જાય. ઓટોમેટિક આ અંદર વખાઈ જાય. બધું આને હિન થાય, પ્લસ માઇનસ અવાજ બવાજ આને હિન ઓછું થાય. આ ઊંચું કરશું એટલે અવાજ વધી જવાનો, જો, બરાબર. કોપીરાઇટ ના આવી જાય એટલે, બરાબર. બધું વર્કિંગ કન્ડિશન ચાલુ છે કમ્પ્લીટ, જોઈ શકો છો, બરાબર. કશું બંધ નહીં, એવું નહીં, બધું ચાલુ છે. હવે આ એસીની વાત કરીએ, અહીંથી એસી જેવી દબાવશું આપણે.
અલગ અલગ ટેમ્પરેચર આનું સેટ કરવું હોય એ રીતના થઈ જાય, આની અંદર આવી જાય. બરાબર, જોઈ શકો છો આમ જ દેખાઈ આવે. પછી બીજી વાત કરું આની, તો આપણે ગેટ ખુલશું આવ્યો જુઓ, આની અંદર દેખાઈ આવે તરત ગેટનું. બરાબર, એક નહીં બે દેખાઈ આવે. જો આ એક આપણે કર્યું દેશી કરી નાખું બંધ. બરાબર, આ રીતે ખુલશું ને જોજો આની અંદર તરત દેખાઈ આવવાનું. બીજું ખુલી ગયો બે જોઈ શકો છો. બરાબર, હજુ બંધ નહીં થયું, એક ખુલ્લો છે. બરાબર, આવી ગયું. આની અંદર બધા અલગ અલગ મોડ આવે. એક આર્યો મોડ છે, એક આર્યો મોડ છે. મોડ આને ચેન્જ થાય. બરાબર, આ કિલોમીટર વાળો મોડ છે. પછી બીજો આર્યો આવે. બરાબર, અલગ અલગ મોડ આવે. આપણે આર્યો રાખીએ કિલોમીટર વાળો. પછી વાત કરું સનરૂફની, તો બધી આ લાઇટો આની છે. આને લાઇટ ચાલુ થાય, બીજી આને લાઇટ ચાલુ થાય, એક લાઇટ આને ચાલુ થાય. બરાબર, આ લાઇટો હોય. એક પછી આર્યું છે, આર્યું ખુલ્લું રાખો, બંધ કરો તો આટલી લાઇટ બંધ થઈ જાય. બધું નજીક લાગતું હોય છે તમને. બરાબર, અને સનરૂફની વાત કરતું હવે તો જોઈ શકો છો આ નહીં આમ ફેવરો આર્યું ચક્કર એટલે સનરૂફ ખુલી જાય. બરાબર, અને આર્યું પાછું હતું એમને આમ ફેવરો ફૂલે ફૂલ ફેવરી નાખવાનું એટલે પછી ખુલી જાય. બરાબર, આર્યું પછી મેન્યુઅલ આમ ખેંચવું પડે, જતું તો રહે પણ આમલું કરવું પડે. બરાબર, હેન્ડબેગ બધું લગાવેલું છે. પછી સીટની વાત કરું, પાર્કિંગ મોડ છે અત્યારે. આર્યું દબાવો અહીંથી આમ એટલે નીચે આમ બાજુ કરો એટલે ડ્રાઇવિંગમાં થઈ જાય, રનિંગમાં થઈ જાય. બરાબર, ઓટોમાં થઈ જાય બધું. અને આ બધી અંદર એન્ટ્રીનું સિસ્ટમ અલગ અલગ છે. પછી આ અહીં ચાવીવાળું છે અને વગર ચાવીવાળું આવે. અહીંથી નીચે આવી રીતના ખુલી જાય. બરાબર, જોઈ શકો છો. લાયસન્સ બાયસન્સ બધું અંદર પડ્યું છે. બીજી વાત કરું હવે આની, તો સીટની વાત કરી દઉં તમને. બરાબર, સીટ તો એમનામ જ થઈ જાય બંધ કર્યા વગર. બંધ કરી નાખીએ એકદમ. આર્યું પ્રેસ કરીએ અને દબાઈ રાખીએ આમ એકદમ દબાઈએ એટલે બંધ થઈ જાય, ગાડી થઈ જાય બંધ. બરાબર, હવે આને ખુલી જાય પૈસા. અને કંટ્રોલ આની ચારે ચાર જે આપણે આગળ ચલાવતા હોય ને આપણે એમ લાગે કે યાર કાચ અહીંથી બંધ કરવા ચાલુ કરવા છે તો આને થઈ જાય. હાલ બંધ એટલે નહીં થાય કદાચ. બરાબર, પછી સીટની વાત કરું તો સીટ ડાયરેક્ટ આને થઈ જાય. આ સીટના અલગ અલગ મોડ છે જુઓ. આજે આમ પાછું કરશું ને એટલે સીટ પાછી થાય. જુઓ આમથી આમ પાછું કરવાનું જે પાછળ ઓટોમેટિક થાય. બરાબર, પછી અહીંથી ઓટોમાં આગળ થાય. આ સિસ્ટમ બે સિસ્ટમમાં આવે છે, ઓલામાં આવે અને આમાં આવે. બરાબર, આને પહેલાં પાછળ જવા દેવું પડશે પછી થશે. જોઈ શકો છો આગળ આવે એની. બરાબર, જેટલી આગળ કર્યું એટલી થાય. એનું અમુક સેટ કરેલું હોય. પછી આ ઉપર નીચે થાય. જુઓ આવી ગયું આજ અહીંથી પાછળ થાય. પછી એક આર્યો મોડ છે, આનો હોય અલગ અલગ. બરાબર, ઉપર નીચે થાય, આમ સાઈડમાં થાય. જો અંદરથી ફૂલે હાર્યું, બરાબર, પછી આ બધું ચાલુ જ છે, એમને કે હાર્યું બંધ થઈ. બધું ચાલુ. આ સિસ્ટમ બે બાજુ આવે, અહીંયા કણે આવે અને ઉલબાડલી સાઈડમાં આગળની સીટમાં આવે ખાલી. બરાબર, ચાવી કાઢી લઈએ. એક્સપિરિયન્સ તો ફૂલ રહ્યો આપણને સારો. બરાબર, બધું અલગ અલગ. પછી લાઇટો નહીં અલગ આવે આમાં. અરે મોડ આવે અલગ અલગ, ઉપર નીચે જે રીતના તમારે કરવી હોય એ રીતના. ડેકી આને ખુલે. બરાબર, આગળનું જે બોનેટ આવે એ આને ખુલે. પછી આ ડીઝલની વાત કરીએ તો ચાવી અંદર લાગેલી હોય, આમ આપણે લગાવી દઈએ. પછી ખાલી આને પ્રેસ કરવાનું આવે, અહીંથી આમ દબાવે ને એટલે આવીને ખુલી જાય. જો ઓટોમેટિક. બરાબર, અને ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે ડીઝલવાળી ગાડી છે. સનરૂફનું બધું ઓકે ચાલુ. બરાબર, જોઈ જાય. હવે તો હવે ઓલા ખેતર આંટો મારવા આવી ગયા હતા આપણે. જે દીનાભાઈનું હતું વાડાજીનું ઈસબગુલ, કાલ આપણે કાઢ્યું હતું. બરાબર, જોઈ શકો છો. તો કાલ 5 થેલી જેવું નીકળ્યું હતું અને માવઠું આવી ગયું થોડું ઘણું. થોડા સાંટા આવી ગયા હતા. સાંટા એવા આવી ગયા કે પલાડે એવા આવી ગયા હતા. બરાબર, એટલે પાછો ઢગલો ટાંકી દીધો હતો. ઢગલો છે અત્યારે જોઈ શકો છો.
અને વાઢવાનું બધું પતી ગયું છે બરાબર. કાલ કોને વાઢીએ રહ્યા અને પાછું માવઠું આવી ગયું, થોડું ઘણું છાંટવા આવ્યા હતા બરાબર. અમુક જગ્યાએ તો બહુ આવી ગયા હતા અને અમારે તો અહીં માપે તો એટલું બધું હતું નહીં. હવે આજે હવે આવે રહ્યા અને કહું આ ઢગલો થોડો ચીર નાખો અને થોડું ઊલું કરી નાખો, ખુલ્લું કરી નાખો એટલે આપણે આજ નહેરી જાય ખાઈને આવી જઈએ. પછી જવું હોય બેચરાજી બરાબર, થોડીક શોપિંગ કરવા જવું હોય અને કે ગાડી નીકળી દઉં. તો હવે બને રહેજો, વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને વર્ધી વાવવા માંડી છે હવે બરાબર. જેમ આવશે એમ નોંધતા રહીએ આપણે, પણ જે હોય ક્લિયર કરી દેવાનું આપણે કે ભાઈ આ તારીખે છે અને બધું ઓકે કરી દેવાનું. એટલે શું મને આગળનું પ્લાનિંગ કરતા ફાવે અને કોઈ બીજા ફોન આવે કદાચ એમાં શું થાય ખબર છે, આ મહિનામાં બહુ વિવાહ, આગલા મહિનામાં કદાચ હશે, પણ એમાં એવું છે કે અમુક તારીખ આપણે ધારો કે તમે મને અત્યારે ફોન કર્યો હોય કે આપણે આ તારીખે નોંધવાની છે તો આપણે નોંધી દઈએ અને સેમ કલાક પછી બીજો ફોન આવે કોકનો બીજા અધર્સ પાર્ટીનો કે ભાઈ આપણે આ તારીખે નોંધવી આવે. બેની સેમ તારીખ હોય એટલે હું પહોંચી ના વરું બરાબર. એટલે થોડું નોંધાવવામાં ઉતાવળ રાખવી બરાબર. જો તમારે ઉડી લઈ જવી હોય તો જ ઉડી તમારે લઈ જવી. આપણે બધા વર્કિંગ કન્ડિશન છે, બધું ઓકે છે, કશું કંઈ પ્રોબ્લેમ નહીં બરાબર. બધા ફ્યુચર ચાલુ હોય, ફૂલ એસી, ગીતો બીતો તમારો વગાડવા હોય, એની સનરૂફ બરાબર બધું કમ્પ્લીટ ચાલુ છે. આપણે લાઇસન્સ છે, ગાડીના કાગળિયા બધા ક્લિયર છે એટલે તમારે કંઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. એટલે તમારે ભરતી નોંધાવી હોય તો થોડો એડવાન્સમાં કહી દઉં મને, એટલે આગળ ડેટ લેતા મને ફાવે કોઈકની બીજાની બરાબર. પછી તમારો ફોન આવશે ને પછી મેં ડેટ લઈ લીધી હશે તો પછી એમ લાગશે કે ભાઈ યાર એ નહીં આવતા, પણ એવું કશું ના હોય. હવે મારે ડેટ લેવા જઈએ હોય તો પછી હું ના આવી કહું બરાબર. એટલે આપણે એવું નહીં કરવાનું કે ભાઈ એક જ ટાઈમે 2 ઓર્ડર લઈ લેવાના અને એકે પાર્ટીમાં સેટ ના થાય, કોઈકનું કામ રખડાવવાનું. આપણે એવા ધંધા કરવાના નહીં. એકદમ ક્લિયર જે હશે એ તમારી સામે આપણે કહી દઈશું. તમારો ફોન આવશે અને બેની સેમ ડેટ હશે તો હું 2 પાર્ટીને તમને લાઈન ઉપર લેવડાવી દઈશ આપણે બરાબર. અને 2 પાર્ટીથી વાત કરાવી દઈશ કે ભાઈ જુઓ આપણે ઓર્ડર નોંધી ગયો છે. સામેની પાર્ટીને કહેશું ભાઈ જો તમારું કન્ફર્મ હોય તો જ મને કહેજો 100% બરાબર. બાકી આ કોકનો ઇજ્જતનો સવાલ કહેવાય. હવે ઓડી બાંધી હોય અને મારે ઓર્ડર હું લેવા ગયો અહીંયા અને કદાચ પાર્ટીવાળા હા કંઈક પ્રોબ્લેમ આવી જાય તો બરાબર છે કે ભાઈ કંઈ એવું થઈ ગયું છે તો કે આપણે ડેટ થોડી પોસ્ટપોન કરી દીધી છે બરાબર. અને બાકી નોંધાવવામાં તો આપણે બધું ઓકે જ છે અને કશું વાંધો એવો છે નહીં બરાબર. એટલે 2 પાર્ટીને આપણે સામે તમને વાત કરાવી દઈશું. બાય ચાન્સ એવું હશે તો કે ભાઈ સેમ ડેટ હોય તો હું તમને વાત કરાવી દઈશ બરાબર. બાકી આપણે બધા સમાજમાં જવાનું છે. આપણે એવું નહીં કે અમુક સમાજમાં નહીં જવાનું, અમુક સમાજમાં જવાનું. આપણે કોઈનાથી દુશ્મની નહીં. આપણે ધંધો કરવા માટે લાયા છીએ, આપણે ઘર માટે લાયા છીએ, એટલે આપણે કોઈનાથી દુશ્મની નહીં. એટલે આપણે બધા સમાજમાં જઈશું તમારે બરાબર. તમે ખાલી ઓર્ડર નોંધાવો મને અને ડેટ આપી દો. એ ડેટની હું પછી ફરીથી બીજી કોઈ વર્ધી લઈશ નહીં બરાબર. એટલે એટલું થોડું શ્યોર રાખજો અને એટલું થોડું ધ્યાન રાખજો. એટલે આપણે ઓર્ડર નોંધવાના છે 300-400 કિલોમીટર સુધીના, વાંધો નહીં આવે. ભલે આવવા જવાનું થઈને 400 કિલોમીટર થઈ જાય તો 500 કિલોમીટર થઈ જતું હોય, બધાને આપણે ઓર્ડર પાડી દઈશું બરાબર. ફૂલ કમ્પ્લીટ ડ્રાઇવિંગ આપણને આવડે છે. 2 થી 3 દાડા તો ફર્યા જ છીએ આપણે. એક રણમાં લઈ જાઓ અસર દાદાની, બેચરાજી જીઓ 2 દન. હજુ આજે અત્યારે 4 વાગે જવાનું છે. એ વ્લોગ આવશે આમાં. હવે અલગ અલગ વ્લોગ આપણે દીતા રહીશું. ડેલી વ્લોગ કરવાનું હું પ્રયત્ન કરીશ બરાબર. ડેલી વ્લોગ આવશે આપણા. એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડો સપોર્ટ કરતા રહેજો. ઓર્ડર બોર્ડર દેતા રહેજો તો થોડું ફ્યુચરમાં કંઈક બીજા નવા આઈડિયા અને નવું આપણે એક્સપિરિયન્સ કરીએ. એટલે અલગ અલગ ધંધા આપણે કરવા હોય તો આપણને થોડો આઈડિયા રહે બરાબર. અને ફૂલ એક્સપિરિયન્સ હું તમને આલીશ કે આપણે ઓડી કેટલામાં લીધી તો મેં તમને કહી દીધું. હવે કેવું આ સિઝનમાં કેવો આ ઓર્ડર આવે છે, કેટલો આપણને આવક થાય છે, શું નુકસાન આવે છે ઓડીમાં, કેટલા એના ખર્ચા હોય છે, બધી હું વાત કરીશ તમને બરાબર. પહેલો તો ટાયરના ખર્ચા છે. ટાયર છે કેટલા ખબર છે 50% છે બરાબર. 50% ટાયર પર ટ્યુબલેસ છે એટલે વાંધો આવ્યો નહીં. અને આપણે 80થી ઉપર જતા નહીં બરાબર. રણમાં હું જ્યો તો 80 જ આખી ધીમે ગાડી, 80થી ઉપર આપણે જવાનું નહીં. અને આને શું છે પાછું ઓટો ગિયરવાળું છે એટલે જેવો રેસ દબાવો એટલે તરત હોયા પોકી જાય. મેં તો 30 સેકન્ડની વાત કરી હતી પણ 5 થી 10 સેકન્ડમાં હોયા પોકી જાય બરાબર ઓટો ગિયરમાં. એટલે હવે જવું હોય બેચરાજી હમણાં બપોરે આ જોઈએ એટલે ચાલુ કરી નાખીએ. આમનું 3, 3:30, 4 વાગ્યા સુધી પતી જાય બરાબર. આ 2 ઢગલા વાતાવરણ છે એટલે દીનાભાઈનું કામ પતી જાય કમ્પ્લીટ. સારો માલ ઘરે પકી જાય. થોડું ઉગાડ જેવું હોય અત્યારે જ કાઢી નાખીએ બરાબર. એટલે હવે
અલગ અલગ વ્લોગ આવશે, ઉડીને આવશે અને આ ખેતીને આવશે, એટલે સપોર્ટ કરતા રહેજો બરાબર.